સંજયભાઈ શું કરવાડો આઠમ આવે પત્તા રમવા જવાનું આઠમ આવી ગઈ પત્તા રમવા જવાનું ને વિચાર તો મારી હે પણ હમણાં પૈસા ઓછા હે પૈસા નું કોઈક સેટિંગ કરી નાખો ગણેશભાઈ કને લેવા હાલથી હાલશે તો એવું તો ફોન કરો છે ને પૈસા સેટિંગ કરવા કે એ અડી પેલો એ વેચવામાં હતો પૈસા ની યાર નહોતો થાય એ તો એમ તમને લઈ લો હેડ ને તમે ભાઈ તમે રમશો ને મારા મોટું જેવું મોટું કઈ બેસી રહેવું પડશે પત્તો તો લાયા જો પત્તો હોય પણ પૈસા તો જોઈએ કે હા પૈસા પૈસા આપણે સેટિંગ કરી દેવું પડે એવું તો ભાઈ પૈસા જ મળી જાય ને પૈસા નું કોઈક સેટિંગ કરી આલ્યું તમે ભાઈ એવું ના થાય તમારે હાલવા પડશે તમારા હું ચોક સેટિંગ કરી આલ્યું ભાઈ મારે બીજા તમે માણસો લીધા કોઈ સેટિંગ ના થાય તો આપણે હાલ જવું કોઈ ના પણ આપણે 2 જણા જાવ પણ માણસો આવી જાય બીજો કોઈ બી મળી જાય હા ભાઈ જો ક્યાંથી આવો તમે હું જો તો થોડા ભાઈ આજ છે આઠમ બરોબર ભાઈ આયા બાબા ભાઈ મારા ભાઈ એવા થોડી કે રમી લઈએ પણ હું ભાઈ પૈસા સેટિંગ છે ના મારે બાપા ભાઈ પૈસા શું કર્યો એની ચાલે બાબા ભાઈ જો હું ચોખ્ખું કહું પૈસા સેટિંગ સંજયભાઈ નું વાત થઈ ગઈ સંજયભાઈ હું કરી આવ્યું તમે તમારી રીતે કરી દો પહેલી બેરે આઠમમાં હું તમારે નતા લઈ ગયો મારા ખર્ચાથી તો અગર તો તમારે કાઢવા પડશે પણ આ બેરે મારા કને નહીં આ તો હું તો ખાલી બીજા કને અલગ ના હોય ખાલી બીજી ના લો પહેલી બેરે 5000 લઈને આવ્યો તો મારા બૈરું ના આવી ગયું તે મારા હાથે ધોવું પડ્યું હતું પેલી વખત અડોણા એક સાદો ફોન જ ગયો અડોણા મડોણા અને એક આવો ફોન જ હતો બાજી ચોગલા ફોને એવું કીધું ભગાભાઈ કને તમે લઈ લો વ્યાજમાં લઈ લો હું નહીં લઉં તમે બે લેતા આવો લો તમારો તો વિશ્વાસ ભાઈ નહીં setting છે, મારી setting છે. હું ભાઈને તો વિશ્વાસ નહીં કરતો કાપાને તો હું વિશ્વાસ નહીં કરતો તમે તમારી રીતે લઈ લો કે યાર આના મને પૈસા હલાવવાનો કાઢો જાતા હો ભગા ભાઈ કને વિસ્તારો મળ્યા હોત તો સારું હતું ટાઈમ પાસ કરો આ થોડો ઓછો તો માલો વાળો ફોટો નંબર લકડ લીલા છે કે શું આ ઉઠતાય નહીં આ લકડ કંટાળો આવે છે લકડોનો ટકો છે જોવાય લકડોનું ગેસે થઈ રહ્યો છે ભગા ભાઈ હા બોલો ભાઈ શું કરો થોડું બસ આર્યા લકડ લો જેમ ઓ રેડી આવો ભગા. તેમ ઘણા દાડે નવરા પડ્યા છું આપણે પેલી આવે કે આજ આઠમ છે કે આજ આઠમ છે કે હા એવા કીધું થોડા પેલા કરવું રંગ લઈ લઈએ આજ મજા લઈ લઈએ ભાઈ એટલે હું એ જ વિચારતો હું કોઈ ભાઈ બંધ આવ્યો તો સારું હતું થોડો રમત તમે તમારે થોડું ફોર્મ હતું કે એટલે હા મારે યાર આ થોડું બહેરું છે ઘેર બેઠા પાછું અમાર જો ભાઈ શું કહું તું તાર રીતે ભાઈ બાબા અમારે સંજયભાઈ હું પૈસા સેટિંગ કરી આલો પણ પેલા આપણે થોડા ઉછીના પૈસા આલવા હતા તમારે વ્યાજ પર વ્યાજ ઉપર વાત તો સાચી છે પણ 3 ઠકોણે ફસવાનાથી ભાઈ પૈસા તો તમારા ભરોસે નહીં લાયા એટલે ભગાભાઈ હું કહું તો હું કે પણ અને ના ભાઈ રાભાભાઈ તમે કેટલી ફરો ઘણા મોટા લાગ્યા રઘુભાઈ પૈસા હું આલ દઉં હતો નહીં જમવાના પણ આ હોય ને ભાઈ તમે સમજો ભગાભાઈ ભાઈ આપણો આખો મોસમ બગડી જાય આપણે થોડા વ્યાજમાં લેવા આપણે ભલે તમારે વ્યાજ લઈ લેજો ભાઈ 5% હોય જે રાભાભાઈ 6% 10% હોય વ્યાજ લેજો એટલે ભાઈ વ્યાજનો સવાલ નથી કહું તો 3 ઠકોણે પૈસા ફસાઈ ગયા છે હવે આઠમ આવી થોડું આગા બાજુ કરો તો સારું એમ કેટલા જોવે સેટિંગ કરશો ને તો જ મજા આવશે કેટલા જોવે આપણે વધારે નહીં જોવું ભગા ભાઈ હા હા 20-25,000 રૂપિયા આલો ખાલી એટલું ખાટું છે હા તો 15 કરી આલો માપે કહું કે થોડા યાર એના વ્યાજમાં મરી જાઓ તો 20,000 આલો બીજું શું એટલામાં પછી દોડ રમવો પડશે કે આગળ પછી ઉસમાં તો શું થાય થોડું કરી આલો કે એટલે એક દોડો ભાઈ લઈ ગયો તો 50,000 રૂપિયા લઈ ગયો તો તે અડધો કલાક પાછો આવ્યો હરી ભાઈ રાભાભાઈ 15 માં સેટિંગ નહીં થાય તમે હારી જાય તો તમે હાલશો થોડા ઘણા પણ હું જ આ ઉશીના ભાઈ ગાભા કરણથી લઉં છું હું રઘુભાઈ થોડા ઉછીના આલું એટલે મારા કને આખે હું એમને માં આવ્યો હું હવે 15 કરી આલો હાલો ભાઈ જુઓ રઘુભાઈ તો હું ઓળખો પણ આ રાભાભાઈ હું ઓળખતો નહીં તમે આ ભાઈ તમારી શાળાથી હું પૈસા આલો તો આલો હા. બરાબર આ તમારી શાળાથી હું પૈસા આલો તમારા શાળાથી હું પૈસા આલો બરાબર સાહેબ, એ વાત 15,000 રૂપિયા આલો એ વાત તમે જોમીન રહેતા હોય તો હા
હાલો થાય એવો જ નથી કે ના ના તમે જતા આવજો. લે લો હું એકલો તો તમે અને મારો પેલા આપણે ઠેકા મળી જો સીધા હા અહીંયા આવજો સીધા ઠીક છે હો. હાલો હેડો. હેડો ફટોફટ ભાઈ મોટો થઈ જા. ભગો પૈસા આપશે તમે વિશ્વાસ ભગોભાઈ આવી જાય લગભગ તો પૈસા લઈ. આયા તો ખરાબ હા આવજો રા ભગાભાઈ. adjust થઈ ગયું ને હર્યો. આવો હા યાર બધા સુધરે પણ આ ભગોભાઈ ના સુધરે ટાટા ચાલુ જ સીધું આવજો રાભાભાઈ લાયા. હો લાગી જાય થોડો પૈ ગયો વાત નહીં દેવા હાલો ચાલો યાર બીજો હારી વાત વચ્ચે જો નહીં મારી પથારી ફરી ગયો નકર પેલો આખો પૈસા આલે નહીં બાપા મારા કદાય નો ભેગો છે કરવું તો ભાઈ કેવો ભાઈ ઓને પૈસા આલી આલી પૂરા કરી દેવાય ઘરનો ઘરમાં જેવું કરાઈને ખાવું કને ખાઈ મારું હારું હું કોઈના વચ્ચે રહ્યો નહીં તું સંધ્યા જલ્દીબેન પૈસા લીધા ચાલ દી હા ભાઈ તો જવાનું સીમા કા હે આવા ભાઈ લઈને આયા છી મકાન સીન ગાભાભાઈ તમે હોય કોઈ ભોબો તો નહીં ને હોય પાછી ના ના કોઈ ભોગો નહીં. એવું ના થાય ભાઈ આપણે ઈડી નહીં હકતા પાછું રઘુભાઈ તો હાલથી જ નાટક કરવા માંડ્યા રઘુભાઈ ચલો રઘુભાઈ ચલો. યાર મારા થોડું ટેપો આલજો ટેપો આલજો ભલે હા યાર તું પકડ્યા લાગે યાર તમને ચડતા જ આવડતું નહીં યાર. અરે હો લ્યા ચલો હાય આ પડતું થયું ને ભાઈ થોડું તમને ચલાયા ભગા તમે તો ડાયરેક્ટ મને નાખ્યું ટેકો કરતા હતા ને ભોય પડતા આ ભગે એમ કર્યું યાર ખરો બાકી તો નહીં કે બધા રાજી તો નહીં પણ આ લાગે સરજીનો ભાગ થઈ જાય હવે એવું લાગે ખરો કોઈ તો નહીં પેલે શું કહેવાય પેલું કહેવાય ને ચોપડવાનું શું કહેવાય એને ટાઈગર બોમ્બ. ના ના પેલું આવે કે પેલું ફોટો મારું ટાઈગર તો લગાવ પણ આઠમ છે કે તે બહેરું વાળું એને લખવું નકાલી તો કાંઈ ઓછો લગાવો લે સ્પ્રે કેવો કે હા એ સ્પ્રે કણનો સ્પ્રે હા એ કેનથી દુખાવો તરત મટે પાછો શું વાત કરો હા તું તો દેવાનું આપણે હોય હોય. બહેન તો આશા કરતો જ નતો કોઈ એને જતું રહ્યું આપણે તો સારું ભાઈ કેટલા દાવ રાખવો હોય ભાઈ તમને ખબર ભાઈ આ રમવામાં રાખો શું છે 500 નહીં યાર તમે એકદમ યાર 10,000 લાવો. એટલે જોર તો ના જો પચ્યું ના લો જે વહેલા થઈને આપણે ઘર વેચાવી લાગે આ પગલો ની પાછું મારું બૈરું નેટ લાવ્યું પાછું જાહેર કરું હું વાજી આ પહેલો જ 10 નો દાવ કહી હેલો ભાઈ આવાને લગાવો. તો પછી મારે હાલ ઘેર રાખો 1000 નું રાખો હું તો વચ્ચે નહીં ભેગો રહીને રાખું માર દિલાવો સફાટ એમ નહીં કહેતો કાપવું એ ઉપરથી ના ના આપણે હેલો, તમે પાયલોટ જ છો આપણે આપણા હોવા એ લોકો લખો મારા બીજા આપણે ચેક હો તમારા કાપા ભાઈ અમાર પેજ ચાલો. અને આ જો, પેઠે- ઉતર્યો. પેઠે હો, ઉતર્યો. કોઈ આવ્યું નહીં તો એવું ના થાય બધી શાકભાજી વગર ભિખારી થઈને જવું પડે થોડા હાથા થતા બાજી બીજા હો ભાઈ હું આવલે ભાઈ બાપા ભાઈ ઓર્ડર દે આ ફોન આવ્યો હું ઓર્ડર દઈને આવું ભાઈ હાલો લે ભાઈ બરો બરો રિંગ કોલ દે અલ્યા જો મોરસો છે આ ડરકોણ એ રાપા ભાઈ લે ભાઈ રિંગ ટોન કરી છે મેં આવી આવી કોઈ દીકરાનું હોય યાર ભગાભાઈ તો ભલે આવે જ ન આવો, હું આનંદ કાકા પાસમાં આવવું પડ્યું. આવી રીતનું યાર કાપા ભાઈ ઘેરથી બૈરોના ફોન આવે છે કે શું થયું હવે રિંગટોન ના રખાય. શાકભાજી બોલાવી છે લઈ અમે યાર શાકભાજીના કોઈના રહી નહીં પૈસા ભાઈ બરોબર ભાઈ આ તો હવે તમે તો ખોલીને આવી ગયા હતા હવે આ ફોન થઈ ગયું મારું મારે થઈ ગયું ફોન એ રાભાભાઈ હવે 100 રૂપિયા તો આલો શાકભાજીની ના ના ભાઈ જો ભાઈ આપણે તો એ ગાભાભાઈ પોક્યા ભગાભાઈ ને હાલો હાલો ભગાભાઈ હાલો. ઓલરેડી આલી ચૂક્યો ભાઈ 15,000 રૂપિયા હારી ગયો તો પતી ગયું બધું.
તો 100 રૂપિયા તો હલાવો ખાલી ભાડું તો હલાવો. ભાડાની હું બોલી થોડી કરી હતી તમને, મને ના હલાવ રહ્યા વ્યાજ પર પૈસા ખબર તો ભગાવે. છે કે ભગા આગળ આજ સુધી કોઈ રમવા આવી હજી નહીં અને તમે લઈને આવો મોચું વચમાં ખબર હે ને 20 જણા હરીને ગયા હતા મારા આગળ. તમે ચીટિંગ તો નહીં મારા બેટા આજે બૈરાગન મને ટોટીઓ ભગાવશે. બૈરાને ખબર પડી કે ઓને લીધા 15,000, તો આ 100% મારા ટોટીએ અલગ જ છે. કોક કરીને દેવા તો પડી શાકભાજીના ભગાકન. એ રઘુભાઈ સમજાવો ટોકી ભગાવે એમ ખાલી. શાકભાજીને તો આલી. કીધું ને, હું ખુદ આ બીજાના ઘર સમજી જો ને પૈસા લેવા દે એવું છે. મારો દાડો દાજ ખરાબ છે સવારનું. કોઈ ધમ રહ્યો નહીં તમે હવે જુઓ. અરે એ તો આ પેલા બેઠા એ કોક તો કરી જ છે પણ હેડ આપણે જોતી કોક મળશે. અલ્યા ભાઈ શું કરો છો? આ થોડો ટાઈમ પાસ. ભાઈ ગાભાભાઈ રાભાભાઈ અલ્યા કોક ટાઈમ પાસ તો નહીં કરતો, આ કોક મને રમાડજો. રસ્તો પકડજો. તમારે બોમ નહીં, તમે પહેલી ફેરાઈ. અલ્યા પણ અમે પૈસા મેલશો, અમે કોઈ પૈસા વગર નહીં આયા. સ્ટાર્ટ કરે તમે નીકળો. ના 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 અલ્યા પણ અમે એ ભગાભાઈ પહેલી ફેરાઈ બૈરું આવી તો ખબર હે ને? ફોન ના પાડ દે. ચાબી જો ભાઈ. તો ભાઈ, ભાઈ મારી વાત સાંભળો ગાભાભાઈ, હું તમને એક વાત કહું. લ્યો આ મારો ફોન છે, તમે આવે ફોન મારો અડોડે તમને હું આલ્યો. તમે આવી નહીં કરો. મને એક રમાડશો કે નહીં રમાડો? એક દાવ રમાડો. વાત સાચી છે પણ આવી નહીં તો જેટલાય મોબાઈલ ઘેર ભેળા થયા છે ને તમારું બાઈક હેડે છે ઘેર મારા. એ તો હવે હવે શું કરશો? એ ગાભા એને ફોન પાછો લાવજે. ઓલાજી પૈસા ફોન લેવાનો છે એટલે ફોન પૈસા ઈ તાર જોડે કોઈ શાકભાજી નહીં, પૈસા નહીં પકડી બેઠો ને પૈસા ચાલે. ભાઈ મારી વાત મને રમાડો. ભાઈ ગાભાભાઈ હું તમને શું કહું રાભાભાઈ, ગાભાભાઈ મને આ ફોન લેવો, મને રમાડો, એક દાવ રમાડો, એક દાવ. ના ના તમે નીકળો. ગાભાભાઈ આ છે, મારું નામ શું? હજુ તો નોમ રઘુભાઈ. નોમ યાદ નહીં. રઘુભાઈ હવે તમે નીકળવાનું કરો. અલ્યા પણ એક દાવ મને એક દાવ રમાડો. એ મને એક દાવ રમાડે. એ મારી વાત તો સાંભળો. પણ મારી વાત તો સાંભળો. હું કહું કે મને એક દાવ રમાડો. ઈધે મોનતો જ નહીં. તમને બરાબર ના ખેંચાવો ને તો મારો પગન ખભો વાલો. જો બરાબર ના દંડા ના પડો ને તો મારું નામ ભેણ છે. હા બોલો ભાઈ. રઘુભાઈ હા હા બોલો. હું રાઘુ પોતે. તો સાહેબ આવો ને જરા, હવે જુગાર ચાલે. ચોક આગળ લોકેશન. લોકેશન તમે થોડા વધી આવો, એક ટોકો દેખાય, ટોકના બાજુમાં આવી એવું હે. હા ફોન આજે તો સાહેબ લોકેશન ફોન કરજે. બાર હું આપણું ગાડી સાઈડમાં કરી ગાડી કાઢું મને ફોન કરીશ. લોકેશન તો ટોકાનું જ હતું. ફોન કર ફટવો નહીં ભાઈને પેલા આમાં કા બોલાય. હા ભાઈ કેટલો હો તમે? ભાઈ આરે હું જ છું. આ તો બાર ની મગાવજો. કાલ દોડો. એ સાહેબ તમે મોય આવો તો સારું ને. ના ના પેલા બહાર આવો એમને ડાયરેક્ટ રેડ ના નખાય. તે નાહી ગયો, હાથો નહીં આવ્યો હમણે. એક મિનિટ બાપુ હું આવી જાઉં. હા જલ્દી આવો જલ્દી. એક તો મિનિટમાં આવ્યો. સાહેબ હા બોલો. તમે કોણ ભાઈ? ફોન તો મેલો, હવે તો રૂબરૂ આયા. બરાબર. હા તો બોલો. એટલે સાહેબ પેલે હે ને લગભગ 50-60 જુગાર ચાલે. અને લોકો બધા મસ્તીને રમી રહ્યા. એટલે તમે તો રેડ પાડી જ પાડો. આ રેડ તો પાડશો જ અમે, પણ તમે થોડું ડલ એવું લાગે મને. કીધેલો સાહેબ. હા પીધેલો જ છે સાહેબ. અરે ના બધું ફીવડી નો છે. આ દારૂ વાળી ફેરે ફીવડી નો છે આ બધું. મો પીધેલો સાહેબ. હાલ તો આપણે મને કોઈ કરવું નહીં. પેલા પીલો ને પેલા સાહેબ મો પીધેલો. હા તમે હા તો પટી જાવ. તું ઘેર જા. ઘેર જા. નોટ રવડતો ના હેડ. ખાલી કોટે તને માર પડશે. ચાલ ના કર. તું ઘેર જા. અલા ઘેર જાન દો. સાહેબ મો મારકો. ના ના તમે તું ઘેર જા હવે. ઘેર જા તો. અલા ચિતનભાઈ ઘેર જા. સાહેબ ઘેર જા ભાઈ. તો હવે. આવજો હવે લાવજો. ના 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 નહીં મારો. આપણે કીધું આપણે શું બતાવી દે. તમે જાજો હતી હવે. સાહેબ મેં વાત કરી. તમે યાર માર ખવડાવશો મને. તમે જાજો હોય યાર. તમે જાજો હતી. સાહેબ હા હા સાહેબ ભાઈ પટ્ટી તું જા. જા તું મારી વાતો પડે. આ મકાતે બાવડા ને જેડું કે કોઈ બી કાઢ ને પેલી મકાતે અંદર પર હું આ મકાતે અંદર આવું. એટલે બે બાજુથી નાહી જો. એટલે આમાં કાંઈ કોક નડશે ને પેલી મકાતે બહાર ના નાહી. લાયરું ગમે તે લાયરું. નકર એક કામ કરે ઉડીને તો છૂટા રોડા મારજી ગયો. બચી ના જવા જોઈએ. બરોબર છે. તો તમે એ સાઈડ જાવ હું હતી જાઉં. હા તો હું મકાતે ભમીને આવતી મકાતે.
અને પકડી ના રહ્યો, અને પકડી ના રહ્યો. એ જલ્દી આવો. સાહેબ મને તો માર્યો. અમને તું માર્યો. સાહેબ હું તમારું આટલી હેલ્પ કરી બે છોડો, બે છોડો. એ પણ સાહેબ સાહેબ મારી એટલે શું કરતા તમે પેલા હંતાઈ? ખાલી આ તો હાથમાંથી ગઈ એના હિસાબે ખાલી આજનો દાડો એટલે આઠમના અંદર તમે કેટલા પૈસા 3-4 લાખ તો બગાડે જ હશે. ના ના સાહેબ એટલા એટલા ના, હાલ પૈસા એવું લઈને આપતા કેટલા હતા લે? 50,000 નું પેલા ભાઈ કીધું ફોનમાં. 50,000 નું તો પેલા ભાઈ ખાલી ફોનમાં કીધું. એ તો ભેંસ લેવા ગયા હતા. અમે યાદ લેવા છે, તમને ખબર પડે તમે હાલ શું રમતા? તમે મારો મોત શોખ માટે કર્યું તું બાપા. ભાઈ તું ચોક થાલ, ચોક થાલ. એ તું બેસ બેસ તો કર, હાલો હમણાં બે. લે લડો. એક મિનિટ સાહેબ વાત ઓબળો પેલા અલા પગલા બીજી વાર તું માર ખવરાય, તું ચોપ બેસ. લે ભાઈ સાહેબ હું તમને સાચું કહું હું સાહેબ 60,000 મારી વાત સાંભળો. 60,000 રૂપિયા હતા હું તો ભાડી તમે આ ઘેરથી પૈસા લઈને આવ્યા ને બધા પૈસા હારીને જાઓ તો કાલ તમારા ઘરના તો ગમે તે આ તો ના થાય, પણ કોઈ બીમાર પડ્યું તો પૈસા જલ્દી લાવો. તમે પહેલા મને કહો. સાહેબ આ વેચવા આલે. હું તો કોઈ હું તો પાક્કું કહું કે તમારા બધાની બધા લોકો જીત્યા નહીં હોય. પણ સાહેબ મારો મોબાઈલ લઈ જતા અરે છોડ તારો તું વધારે બોલવાનું જ કે ના હાલો હમણે. એટલે મારા ઉરા સાહેબ એને સમજાવ કે આખું મારું મગજ ખરાબ કરી નાખ્યું લઈને એટલે મારી વાત સાંભળો. પૂરા સાહેબ આ વેચવા આલે ભાઈઓ. આ ભગવાભાઈ વેચવા સાહેબ આલે. ચૂપ. સાહેબ સમજાવી સમજો સાહેબ, તું ભવિષ્ય સુધારવા મોગી સાહેબ ચૂપ રહો પોંજો મત હવે એ મારી વાત સાંભળો. તમારે બધું હાલ વધારે જીત્યું કોણ? એ જીત્યું ને હવે તમારું શું હવે તમારે ચારોનું? તમે લઈને આવ્યા પૈસા હવે ખાલી હાથ જાઓ કે નહીં જોઈ? એટલે ઘેર બહેરાની ખબર હે લડમ લડા થાવ તમે ઘેર છે. અને પાછા તમે આ પૈસા આરા એની ટેન્શનમાં હવે તમે જઈને પીવો પહેલા તો હું તમે ચોખ્ખું વાપરી લેજો. પેલો તમારે નીકળી જાય એના કરતા નોટ બની જઈએ. એ તો પેલા હપ્તે આડે બધું કોમેડી છે એને કોઈ ફરક નહીં પડે, પણ તમારા ઘેર બહેરોનું છોકરાનું વિચારવું પડે કે ના વિચારવું પડે? તો પહેલા શું કરે સાચી વાત ન કરે હાલે ભમાય. સાહેબ આ તો આત્મગાડી ખાલી તો હતો હવે કોઈ દાડે નહીં રમો હવે કોઈ દાડે કોઈ નહીં દાડો નહીં, તમારું નક્કી ના કહેવાય કોઈ. આ તો અમારા આગળ કોઈ દાડો કોઈ હાથી સાહેબ ભેજો ભેજો. ભેજો તો જય માતાજી મિત્રો, આ વિડીયો અમારા સમજાવવા માટે હતો કે આવી રીતના જુગાર કોઈને રમવો નહીં, અને કોના અંદરથી આપણી જ પરિસ્થિતિ ખરાબ થાય, આપણા ઘરના અંદર બધા હરણ થઈ તો જુગાર કોઈને રમવા જેવું નહીં. એના વિડીયો સમજાવવાનો હતો તો આ વિડીયો કોઈ સિરિયસલી લેવું નહીં. આ વિડીયો બરાબર. માત કી જય.